લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નંદાસણમાં પંખીઓ માટે પાણીના કુંડા અને માળાનું નિઃશુલ્ક વિતરણ કરાયું. હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કાળઝાળ ગરમીમાં માણસ સહિત પશુ પંખીઓ પણ અસહ્ય ગરમીને કારણે સેકાઈ રહ્યા છે. ત્યારે નંદાસણમાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. હાલમાં ઉનાળા નિમિત્તે નંદાસણમાં નિઃશુલ્ક 400 પંખીઓ માટે પાણીના કુંડા અને માળાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. કડીના નંદાસણ ખાતે પક્ષીઓ માટે પીવાના પાણી માટે 400 કુંડા તેમજ 50 માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે નંદાસણ પોલીસ સ્ટેશન પીઆઈ સિસોદિયા સાહેબ સહિત પોલીસ સ્ટાફે નંદાસણ પોલીસ સ્ટેશનમાં 18 કુંડા અને 6 માળા લગાવ્યા હતા. ઉમિયાલોદ નંદાસણના રવિ પટેલે 100 થી વધારે કુંડા આજુબાજુ સોસાયટીમાં લગાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું હતું. અને આ નિમિત્તે ટચ મીડિયા કોમ્યુનિકેશન પ્રિન્ટિંગ પ્રેસ નંદાસણના સપનિલ પટેલ, ઉમાનગરના ધવલ પટેલ અને લક્ષ ન્યૂઝના રિપોર્ટર કનુભાઈ પટેલ, નંદાસણ પોલીસ સ્ટાફ શ્રીજી સ્ટુડિયો નંદાસણના રવિન્દ્રભાઈ ડી સુતરિયા, કયલના પત્રકાર ખોડાભાઈ પટેલ સહિત સાથ સહકાર આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. કડીના નંદાસણ ખાતે રવિવાર અને સોમવારના દિવસે પુલ સહિત વિવિધ જગ્યાએ 400 થી વધારે પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડા તેમજ 50 થી વધારે માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોમવારના દિવસે પોલીસ સ્ટેશનમાં પણ નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ ઓપી સિસોદિયા સાહેબ સહિત પોલીસ સ્ટાફે 18 થી 20 પાણીના કુંડાઓ તેમજ માળાઓ લગાવ્યા હતા. આ ઉપરાંત આ નિમિત્તે નંદાસણના ઉમિયા લોજના રવિ પટેલે પણ નંદાસણ ખાતે આજુબાજુ સોસાયટીઓમાં 100 થી વધારે પાણીના કુંડાઓ લગાવ્યા હતા. આ નિમિત્તે ટચ મીડિયા કોમ્યુનિકેશન પ્રિન્ટિંગ પ્રેસના સપનિલ પટેલ સહિત ઉમાનગરના ધવલ પટેલ, કનુભાઈ પટેલ, નંદાસણ શ્રીજી સ્ટુડિયોના રવિન્દ્રભાઈ સુતરિયા સહિત લોકોએ આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો હતો અને આ કાર્ય પૂર્ણ થયું હતું.